નમસ્કાર મિત્રો, મારું નામ છે સમીર અને આજના વિડીયોમાં આપણે સેફ્ટી રૂલ્સ એન્ડ સેફ્ટી સાયન્સ એટલે કે સલામતીના નિયમો અને સલામતીના ચિહ્નો વિશે માહિતી મેળવીશું. આપણા કાર્યક્ષેત્ર અથવા તો વર્કપ્લેસ ઉપર સલામતીને લગતા ઘણા બધા જોખમો રહેલા હોય છે. સલામત અને સુરક્ષિત વાતાવરણમાં કાર્ય કરવા માટે આપણે સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ. સેફ્ટી સાયન્સને મુખ્યત્વે 4 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. દરેક કેટેગરીની સેફ્ટી સાયન્સને રજૂ કરવા માટે ચોક્કસ કલર તેમજ ચોક્કસ આકારનો ઉપયોગ કરવામાં આવે છે. તો વન બાય વન આપણે દરેક કેટેગરીનો પરિચય મેળવીએ. પ્રથમ કેટેગરી છે પ્રોહિબિશન એટલે કે પ્રતિબંધિત. કોઈ પણ કાર્ય થતું અટકાવવા માટે અથવા તો થંભાવવા માટે આ પ્રકારના ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા ચિહ્નોને લાલ રંગ વડે દર્શાવવામાં આવે છે તેમજ ચિહ્નોનો આકાર ગોળ હોય છે. તે કાર્યને કરતા અટકાવવા માટે સાઇનની સેન્ટરમાં ડાયાગોનલ રેડ લાઇન દર્શાવવામાં આવે છે. આ કેટેગરીના અમુક સિમ્બોલ્સનો આપણે અભ્યાસ કરીએ. ઓપન ફાયર મતલબ કે ખુલ્લી જ્વાળા અથવા તો ખુલ્લી જ્યોતની મનાઈ છે. નો સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાનની મનાઈ છે. નો ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ એટલે કે ખાવા પીવાની મનાઈ છે. નો સેલફોન એટલે કે સેલફોન પ્રતિબંધિત છે. નો ફોટોગ્રાફી એટલે કે ફોટોગ્રાફી પ્રતિબંધિત છે. નો ડોગ કૂતરા લાવવાની મનાઈ છે. ત્યારબાદ સેકન્ડ કેટેગરી છે મેન્ડેટરી મતલબ કે કોઈ કાર્ય કરવું જરૂરી હોય તો તેના માટે મેન્ડેટરી કેટેગરીના સાયન્સનો ઉપયોગ કરવામાં આવે છે. જરૂરી તકેદારીના પગલાઓ ભરવા માટે પણ આ સાયન્સ અને સિમ્બોલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવા ચિહ્નોને વાદળી રંગ વડે દર્શાવવામાં આવે છે તેમજ તેનો આકાર ગોળ હોય છે. આવા સિમ્બોલ આપણને સલામતી તેમજ રક્ષાત્મક પગલાઓ લેવાનું સૂચન કરે છે. આ કેટેગરીમાં મુખ્ય સિમ્બોલ્સ જોઈએ તો પ્રથમ છે વોશ હેન્ડ મતલબ કે હાથની સફાઈ જરૂરી છે. વિયર ઇયર પ્રોટેક્શન મતલબ કે કાનનું પ્રોટેક્શન પહેરો. વિયર આઈ પ્રોટેક્શન કે આંખનું પ્રોટેક્શન પહેરો. વિયર હેલ્મેટ મતલબ કે હેલ્મેટ પહેરો. વિયર માસ્ક મતલબ કે માસ્ક પહેરો. વિયર બેલ્ટ પહેરો. વિયર ગ્લવ્સ હાથ મોજા પહેરો. વિયર શૂઝ પહેરો. વિયર પ્રોટેક્ટિવ સૂટ રક્ષાત્મક સૂટ્સ અથવા કવચ પહેરો. ત્યારબાદ છે ઇમરજન્સી કેટેગરી મતલબ કે આપાતકાલીન પરિસ્થિતિમાં લેવાના થતા જરૂરી પગલાઓ દર્શાવવા માટે આ પ્રકારના ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે જેને લીલા રંગ વડે દર્શાવવામાં આવે છે તેમજ તેનો આકાર ચોરસ અથવા લંબચોરસ હોય છે. આ પ્રકારના સિમ્બોલ આપાતકાલીન પરિસ્થિતિ દર્શાવે છે. આ કેટેગરીમાં મુખ્ય સિમ્બોલ જોઈએ તો ઇમરજન્સી કોલ એટલે કે મેડિકલ ઇમરજન્સીમાં કોલ કરવાની જરૂર પડે તો તેના માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. મેડિકલ ડોક્ટર હેલ્પ ડોક્ટર અથવા તો મેડિકલ હેલ્પ માટે. ઇમરજન્સી એક્ઝિટ આપાતકાલીન પરિસ્થિતિમાં બહાર નીકળવા માટે. ઇમરજન્સી વિન્ડો એક્ઝિટ આપાતકાલીન પરિસ્થિતિમાં બારીમાંથી બહાર આવવા માટે. ઇમરજન્સી વિન્ડો વિથ લેડર આપાતકાલીન પરિસ્થિતિમાં નિસરણી સાથેની વિન્ડો. બ્રેક ગ્લાસ ચાવી મેળવવા માટે ગ્લાસને તોડો. ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર. સેનિટાઇઝેશન હાથની સફાઈ માટે. ડ્રિંકિંગ વોટર પીવાનું પાણી. ઇમરજન્સી શોવર આપાતકાલીન પરિસ્થિતિમાં સ્નાન લેવા માટે. ઇમરજન્સી સ્ટોપ આપાતકાલીન પરિસ્થિતિમાં કોઈ મશીન થંભાવવા માટે. ત્યારબાદની કેટેગરી છે વોર્નિંગ કેટેગરી મતલબ કે ચેતવણી. આ પ્રકારના ચિહ્નોનો ઉપયોગ કોઈપણ સંભવિત ખતરા અંગે ચેતવણી આપવા માટે કરવામાં આવે છે જેને પીળા રંગ વડે દર્શાવવામાં આવે છે તેમજ તેનો આકાર ત્રિકોણ હોય છે. આ પ્રકારના સિમ્બોલ આપણને કોઈ પ્રકારની સાવચેતી રાખવા માટે જણાવે છે. આ કેટેગરીના મુખ્ય સિમ્બોલ જોઈએ તો પ્રથમ છે પોઈઝન મતલબ કે ઝેર અથવા તો ખતરો. હાઈ વોલ્ટેજ એટલે ઇલેક્ટ્રિસિટીની હાઈ વોલ્ટેજ દર્શાવે છે. હાઈલી ફ્લેમેબલ અત્યંત જ્વલનશીલ. રિસ્ક ઓફ એક્સપ્લોઝન એટલે કે વિસ્ફોટ થવાનું જોખમ રહેલું છે. હોટ સરફેસ મતલબ ગરમ સપાટી. મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર. બાયોલોજિકલ મટીરિયલ એટલે કે જૈવિક સામગ્રી. રેડિયેશન રેડિયો એક્ટિવ વિકિરણો માટે. નોન આયોનાઇઝ રેડિયેશન. સ્લીપરી સરફેસ મતલબ કે લપસણી સપાટી. કોલ્ડ ઓર લો ટેમ્પરેચર એટલે કે નીચું તાપમાન. હાઈ પ્રેશર મતલબ ઊંચું દબાણ.
ત્યારબાદ છે ફાયર ઇમરજન્સી, મતલબ કે આગજન્ય કટોકટી. આગજન્ય પરિસ્થિતિમાં લેવાના થતા જરૂરી પગલાઓ દર્શાવવા માટે આ પ્રકારના સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લાલ રંગ વડે દર્શાવવામાં આવે છે, તેમજ તેનો આકાર ચોરસ અથવા તો લંબચોરસ હોય છે. ફાયર ઇમરજન્સી કેટેગરીમાં મુખ્ય સિમ્બોલ જોઈએ તો ફાયર એક્સટિંગ્યુશર, મતલબ કે અગ્નિશામક. ફાયર હોર્સ રીલ, ફાયરને બુઝાવવા માટે વોટર નોઝલ. ફાયર અલાર્મ, આગ લાગવાની પરિસ્થિતિમાં પ્રેસ કરવા માટેનું ફાયર અલાર્મ. ઇમરજન્સી કોલ, આગ લાગવાની ઘટનામાં કરવાનો થતો ઇમરજન્સી કોલ. ફાયર ઇક્વિપમેન્ટ, આગ માટેના સાધનો તેમજ ટૂલ્સ. ફાયર લેડર, આગ માટેની નિસરણી. તો મિત્રો, આ હતા સેફ્ટી સાઇન્સ એન્ડ સિમ્બોલ્સ. સલામત વાતાવરણમાં સુરક્ષિત રીતે કાર્ય કરવા માટે તેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આભાર.